મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જોવાનું છે કે એનએસએસ વોલેન્ટિયર્સ છે એને માય ભારત પર પોર્ટલ પર કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એની આપણે આ વિડીયોની અંદર વિગતે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં કઈ રીતે એ રજિસ્ટ્રેશન કરવાનું છે એની વિગતો જોઈશું. સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર અથવા તો કમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એ બ્રાઉઝરમાં જઈને તમારે માય ભારત પોર્ટલ નામનું એક વેબસાઇટ છે, એ વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે. એ સર્ચ કરી લીધા પછી તમને એક પહેલી જ વેબસાઇટ જોવા મળશે જેમાં લખ્યું છે માય ભારત પોર્ટલ. તો એમાં સૌથી પહેલાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી દીધા પછી તમે મિડલમાં જોઈ શકો છો કે રજિસ્ટર નામનું એક ઓપ્શન તમે જોઈ શકો છો. તો અહીં ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન માટે. અહીં એક પોપઅપ ખુલશે રજિસ્ટ્રેશન માટે. તો તમે અહીં જોઈ શકો છો કે એક બ્લુ કલરનું બોક્સ છે, એની અંદર રજિસ્ટર એવું લખ્યું છે. તો અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરતાની સાથે તમે એક સાઇનઅપ નામનું એક પોપઅપ ખુલશે. એ પોપઅપમાં તમે જોઈ શકો છો કે મોબાઈલ અને ઈમેલ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે એની અંદર દાખલ કરી શકશો. તો તમારા માટે સરળતા એ રહેશે કે મોબાઈલ નંબર તમે દાખલ કરશો તો ઓટીપી આવશે ને ફટાફટ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. પણ હું અહીં મારા ઈમેલ દ્વારા અહીં દાખલ કરું છું અને ગેટ ઓટીપી નામનું જે ઓપ્શન છે એના પર હું ક્લિક કરીશ એટલે મારું જે ઈમેલ આઈડી છે ઈમેલ આઈડી પર એ ઓટીપી આવશે. આ સાચો ઓટીપી દાખલ કરી દીધો છે એટલે હવે હું નીચે જે રેડ કલરનું જે બોક્સ છે એમાં વેરીફાઈ ઓટીપી લખ્યું છે એના પર હું ક્લિક કરીશ. કરતાની સાથે જ તમે જોઈ શકો છો કે એક પોપઅપ ખુલી ગયું છે અને એની અંદર ઘણી બધી માહિતી માંગી છે. તો અહીં સૌથી પહેલાં બધા જ ઓપ્શનો જોઈ લઈશું કે કયા ઓપ્શનમાં શું લખવાનું છે. તો પહેલું જે ઓપ્શન છે ફર્સ્ટ નેમ, તો એની અંદર તમારું પોતાનું નામ લખી દેવાનું છે. એના પછી લાસ્ટ નેમ છે એમાં પોતાની અટક લખી દેવાની છે. એના પછીનું જે ઓપ્શન છે એમાં ડેટ ઓફ બર્થ લખવાનું છે. તો અહીં ડેટ લખવાની છે. એની બાજુમાં મંથ લખ્યું છે તો મહિનો લખી દેવાનો છે અને યર તો એ લખી દેવાનું છે. એની સાથે અહીં બાજુમાં એક જેન્ડરનું ઓપ્શન આપ્યું છે તો એ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. એના નીચે પછી સ્ટેટ એવું લખ્યું છે તો એમાં તમારું પોતપોતાનું રાજ્ય જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી ડિસ્ટ્રિક્ટ લખ્યો છે તો તમારે જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ પણ સિલેક્ટ કરી લેવાનો છે. એના પછી ટુ વિચ એરિયા ટુ ડુ યુ બિલોંગ્સ, એટલે કે તમે કયા એરિયામાં રહો છો. તો એ અર્બન અથવા તો રૂરલ હોઈ શકે છે, પણ એ તમારે પોતાની રીતે દાખલ કરી લેવાનું છે કે અહીં જે રાઉન્ડ આપ્યું છે એમાં ક્લિક કરી લેવાનું છે. એના પછી યુથ ટાઈપ લખ્યું છે તો એમાં ખાસ ધ્યાન આપવાનું છે કે અત્યારે આપણે એનએસએસનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે તો અહીં આપણે રજિસ્ટ્રેશન એનએસએસનું કરીશું. પછી નીચેના જે ઓપ્શન છે એમાં કંઈ ખાસ કરવાનું નથી. અને છેલ્લે જે એ આઈ કન્સર્ટ ટુ ટર્મ ઓફ યુઝ એમ લખ્યું છે એમાં ક્લિક કરીને આપણે સબમિટનું બટન દબાવી દેવાનું છે. તો હું ઝડપથી મારી પોતાની વિગત ઝડપથી ભરી દઉં છું, પછી આગળનો વિડીયો જોઈએ. તો વોલેન્ટિયર્સ, આ બધી વિગત જે છે એ મેં ભરી લીધી છે. એમાં તમને સૌથી પહેલાં બતાવતો જાઉં કે ફર્સ્ટ નેમની અંદર કોઈ પણ તમારું જે નામ હોય એ XYZ મેં લખી દીધું છે. એને સરનેમ જે છે પટેલ છે એ લખી દીધી છે. ડેટ ઓફ બર્થ તમે જોશો તો અહીં 20/12/2007 એવું મેં લખ્યું છે તો એ અહીં દાખલ કરી દીધી છે. તમારી જે કંઈ પણ જન્મ તારીખ હોય એ અહીં દાખલ કરી દેવાની છે. અહીં જેન્ડર જે છે એ જેન્ડર મેં મેલ સિલેક્ટ કરી લીધું છે. એ જે તે બોક્સ પર તમે ક્લિક કરશો એટલે એ બધું જ ખુલી જશે. તો અહીં મેં આ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લીધું છે. ડિસ્ટ્રિક્ટમાં પણ મેં સોમનાથ સિલેક્ટ કરી લીધું છે. અહીં ડુ યુ બિલોંગ્સ એમ લખ્યું છે તો અહીં મેં આ રૂરલ જે છે એ ઓપ્શન અહીં ક્લિક કરી લીધું છે. ક્લિક કરી લીધા પછી તમારે અહીં બ્લોક આવશે તો બ્લોકમાં તમારું કયું જે ગામ છે એ ગામ આવશે. એના પછી પંચાયત કઈ છે તો એ પંચાયત પણ અહીં સિલેક્ટ કરવાની થશે તમારે. અને પછી વિલેજ કયું છે એની સાથે પિનકોડ કયો છે એ પણ ખાસ સિલેક્ટ કરવાનું છે. ને એના પછી યુથ ટાઈપ જે ઓપ્શન છે એમાં એનએસએસ જે લખ્યું છે એનએસએસની આગળ બ્લુ ટીક છે તો એ બ્લુ જે રાઉન્ડ છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી કરીને એમાં એ બ્લુ ટીક થઈ જશે. પછી તમે કેટલું ભણેલા છો, હાઈએસ્ટ ક્વોલિફિકેશનનું ઓપ્શન છે. તો અહીં તમે જોઈ શકો છો કે બેચલર ડિગ્રી એટલે કે અત્યારે તમે યુજીમાં અભ્યાસ કરી રહ્યા છે. ઇન્સ્ટિટ્યુશન ટાઈપ તો એમાંથી કોલેજ અથવા તો યુનિવર્સિટી બે ઓપ્શન હશે તો એમાંથી મેં કોલેજ સિલેક્શન કરી લીધું છે. એના પછી કોલેજ સ્ટેટ છે
કે કોલેજ કયા રાજ્યની અંદર છે, તો કે ગુજરાત રાજ્યની અંદર, ને કોલેજનું ડિસ્ટ્રિક્ટ તો ગીર સોમનાથ મેં સિલેક્ટ કરી લીધું છે. અહીં મારી કોલેજ જે છે એ કોલેજનું નામ છે, તો એ તમારી કોલેજ ડિસ્ટ્રિક્ટ પ્રમાણે તમે સિલેક્ટ કરશો એટલે એની અંદર તમારી જે કંઈ પણ કોલેજ હશે એ કોલેજનું નામ તમે અહીંથી ઉપરથી સર્ચ પણ કરી શકશો. એ સર્ચ કર્યા પછી એ કોલેજનું નામ પણ આવી જશે. એમાં વધારે કંઈ ટીક કરવાનું નથી, અને છેલ્લે જે બોક્સ છે એમાં ટીક કરીને આ રીતે ટીક થશે. અહીં ટીક કરીને આઈ કન્સર્ટ ટુ ટર્ન ઓફ યુઝ આમ લખ્યું છે, તો એના ઉપર ટીક કરીને પછી સબમિટ બટન જે રેડ કલરમાં આપ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે. XYZ પટેલ નામની જે એ પ્રોફાઇલ બનાવી છે એ પ્રોફાઇલ અહીં આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અબાઉટ છે, માય ઇન્ફો છે, એમાં તમે અલગ અલગ પ્રકારે તમારું પોતાનું નામ અથવા તો ઘણું બધું બ્લડ ગ્રુપથી લઈને ઘણું બધું ચેન્જિંગ કરી શકો છો, એ જોઈ શકાય છે. એમાં એડિટ પણ થઈ શકે છે. એના પછી ઘણી બધી અહીં સ્પોર્ટમાં, જો તમને સ્પોર્ટમાં રસ હોય તો એ સ્પોર્ટની વિગત પણ તમે એની અંદર ઉમેરી શકો છો, જો તમારે ઉમેરવું હોય તો. ઘણી બધી વિગત છે. પર્સનલ સમુરાઈ જે છે એ સમુરાઈ પણ તમે ઉમેરી શકો છો, અને વર્ક એક્સપિરિયન્સ કંઈ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. બરાબર છે. કંઈ કંપનીમાં કંઈ કામ કરતા હોય તો એની પણ વિગતો છે. એટલે અંતે અહીં તમારું એક સર્ટિફિકેટ પણ તરત જ જનરેટ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આ સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીં લખ્યું છે કે માય સર્ટિફિકેશન્સ, એ છેલ્લે લખ્યું છે. તો જે સર્ટિફિકેટ લખ્યું છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારા નામનું જે સર્ટિફિકેટ છે એ તમે ડાઉનલોડ કરી શકશો. અને ખાસ જે NSS સાથે સંકળાયેલા છે જે વિદ્યાર્થીઓ, એમણે આ ફરજિયાતપણે અહીં રજિસ્ટ્રેશન કરવાનું છે. જો તમને ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને અમે આ જે કંઈ પણ વિગતો અધૂરી હશે એ પૂરી કરી આપશું. અને યુનિવર્સિટી દ્વારા એ જ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે કે જેમણે આ રજિસ્ટ્રેશન કરેલું છે, એના દ્વારા જ એ સર્ટિફિકેટ મળવાપાત્ર થશે. આભાર.